લોટો જળ પણ કેવી રીતે ચડાવવું? શિવ કથામાં બેસો, શિવ કથા શ્રવણ કરો, સાંભળો. શિવની સેવા આપણે પાસે જ્યારે ખરેખર સમય આવશે ત્યારે કોણ કામ લાગશે? જે આપણું હશે એ, જે આપણું હશે એ આપણને કામ લાગશે. અને સુખમાં તો બધાય સાથ આપે, પણ દુઃખમાં સાથ આપે ને એ પોતાના કહેવાય. અને જોજો, તમારી પાસે બધું સુખ હશે ને ત્યાં સુધી બધા તમારી આજુબાજુ ફરશે, પણ જે દિવસે દુઃખ આવશે એ દિવસે ધીમે 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 કરતા કરતા બધા આઘા ખસી જશે. દવાખાને લઈ ગયા હશે, ઓક્સિજન ચડાવ્યો હશે, ડોક્ટરે કીધું હશે કે હવે ઉંમર થઈ ગઈ છે, પણ 84 વર્ષમાં ખાલી 6 મહિના બાકી આપણા હોય. કદાચ માની લો આપણે 84 વર્ષના થઈ ગયા, કેટલા વર્ષ જીવવું જોઈએ આપણે? કોઈ તમને પૂછે તો કહેજો, કેટલા વર્ષ જીવવું જોઈએ આપણે? 84 વર્ષ. કેટલા? ઓછામાં ઓછું કહું છું આ તો. અને કેવી જિંદગી જીવવાની? નિરોગી. કેવી? નિરોગી. શિવ ભક્તને રોગ ના આવે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મા બંધને. એક લોટો જલ કેવી રીતે ચડાવવું આપણે એ કહી રહ્યું છું. પહેલું, પાણી ઘરેથી લઈ જવું જોઈએ. બોલો હર હર. પણ આપણે તો મંદિરમાં જ ચકલી હોય, મંદિરમાં જ કળશ પણ પડ્યા હોય, અને આપણે ઘરે એક્ટિવા ઉપર જઈએ એટલે પાણી કેમ લઈ જઈએ? એટલે લોટો પણ ભગવાનનો અને પાણી પણ ભગવાન. અને પાછા બોલતા જાય આપણું છે શું, પણ તારે કરવું છે ક્યાં કાંઈ. અને હા, આડાવડા ઘણા આપણા ખર્ચા, આપણે ઘણું દાન કરતા હોઈએ, પણ શિવાર્પણ તો એ વ્યક્તિ કરી શકે. શિવાલયમાં દાન કરવું એ મૂળ છે, મૂળ છે. તમે મંદિરો ઘણા બંધાવ્યા હોય, આશ્રમો ઘણા ભલે બંધાવ્યા હોય, ભલે દાન કર્યું હોય, પણ જ્યાં સુધી શિવની પૂજા ન થાય, શિવાર્પણ ન થાય, ત્યાં સુધી કોઈ પણ દેવતા તમને ફળ નથી આપતા.